આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું। તેના માટે મેં બાજરીનો, ચણાનો અને ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે અને જે આપણે આગલા વિડીયોમાં જોઈ હતી એ દૂધી લીધી છે મેં, તેને કદ્દુકસ કરી લીધી છે, છીણી લીધી છે। હવે ચણા બધા જ લોટ મિક્સ કરી લઈશું અને હવે એમાં મસાલા કરી લઈશું। હળદર, મરચું, ધાણા જીરું, હિંગ લીધી છે થોડીક અને મીઠું નાખું છું અને અજમો મેં લસણ મરચાં સાથે વાટી લીધો છે એ એડ કરીશું। આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું। એ 2 ચમચી જેટલું આપણે દહીં નાખીશું। એમાં દહીંથી આપણો ટેસ્ટ સારો આવે છે। તમે ખાંડ નાખતા હોય, તમને સ્વીટ પસંદ હોય તો તમે નાખી શકો છો। આ જગ્યાએ થોડીક ખાંડ એડ કરી લેવી। હવે આપણે જે છીણીને રાખી હતી એ દૂધી એડ કરી લઈશું। હવે દૂધીમાં પાણી હોય છે ઓલરેડી, તો એમાં જ આપણો લોટ બંધાઈ જશે। જો એવું લાગે કે થોડુંક પાણી નાખ્યા જેવું છે તો આપણે થોડુંક પાણી લઈ અને લોટને ભેગું કરી લઈશું અને સરખું મસળીને તૈયાર કરી લઈશું આપણે લોટને। આપણો લોટ બંધાઈ ગયો છે, મસળીને મેં તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક સ્ટીમર લઈશું, કાણાવાળા વાસણને ઓઇલિંગ કરી લઈશું અને મેં એક બાજુ પાણી પણ ઉકળવા રાખી લીધું છે। આપણે આને સ્ટીમ કરવાનું છે અને આ રીતના રોલ વાળી લઈશું આપણે અને બધા જ લોટના રોલ વાળી લેવાના છે આપણે અને કાણાવાળા આ રીતના વાસણ ઉપર રાખી દેવાના છે। જોઈ શકો છો તમે વિડીયોમાં મેં કેવી રીતના કરી લીધું છે। બધા જ આ રીતે આપણે વણી લઈશું, વાળી લઈશું રોલ અને એકબીજાના ઉપર ગોઠવી લઈશું અને હવે જે પાણી આપણે બધા થઈ ગયા છે અને પાણી ઉકળ્યું છે તેના ઉપર આપણે આ રીતના ઢાંકીને 15 થી 20 મિનિટ થવા દઈશું। 15 થી 20 મિનિટ પછી આપણે જોઈશું, ચેક કરીશું આપણે છરી લઈને। જો છરી ક્લીન નીકળે તો આપણા મુઠિયા થઈ ગયા છે। આપણા મુઠિયા થઈ તો ગયા છે પણ હજુ આપણે થોડીક વાર એને થવા દઈશું, ઢાંકી દઈશું 15 મિનિટ સુધી। આપણે ચડવા દીધા છે, હજુ 5 મિનિટ જેવા આપણે એને એમને એમ થવા દઈશું એટલે સરસ થઈ જશે। 5 મિનિટ પછી આપણે જોઈ શકો છો તમે બહાર કાઢી અને ઠંડા થવા દઈશું અને આ રીતના એક એક જુદા પાડીશું અને આ રીતના કટ કરી લઈશું આપણે। જો તમને પીઝા કટરથી ન ફાવે તો તમે આ રીતના ચાકુથી પણ કરી શકો છો, કાપી શકો છો અને બધા જ રોલના આપણે આ રીતના કાપી લેવાના છે। હવે આપણે વઘારી લઈશું। વઘાર માટે મેં અહીંયા કઢાઈમાં તેલ લીધું છે 2 ચમચી જેટલું, એમાં રાઈ નાખીશું। રાઈ તડકે એટલે જીરું નાખીશું આપણે, મીઠા લીમડાના પાન અને વ્હાઈટ તલ નાખીને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। જો તમને મારો આ વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો તમે। આ છે આપણે ઓર્ગેનિક દૂધીના મુઠિયા જે એકદમ સોફ્ટ બન્યા છે।